નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનો વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 5.2, ઉદાહરણ 5.3, આઘાત, ઉદાહરણ 5.4 અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો વિગતે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ ટોપિકોનો અભ્યાસ કરવાના છીએ તે દરેક ટોપિક તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાની જરૂર નથી, કેમ કે તે દરેક ટોપિક આપણા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલા છે, પરંતુ તેને સમજવા ખૂબ જરૂરી છે, કેમ કે આપણે તેનો ઉપયોગ આગળની થિયરીઓ તથા દાખલાઓમાં કરવાના છે. તો ચાલો આપણે સમજીએ. ઉદાહરણ 5.2, 0.04 kg દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેમીનું અંતર કાપીને અટકી જાય છે. બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બળ શોધવાનું કીધું છે. બળ માટે આપણે લાસ્ટ લેક્ચરમાં સૂત્ર જોઈ ગયા છે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી, F બરાબર ma અથવા તો કે F બરાબર dp/dt અથવા તો કે F બરાબર k ડેલ્ટા p બાય ડેલ્ટા t, અને જ્યાં k છે તેની વેલ્યુ આપણે 1 લેતા હતા, એટલે કે તમે F બરાબર ડેલ્ટા p બાય ડેલ્ટા t પણ લખી શકો. પરંતુ અહીંયા જો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા તમને દળ આપેલું છે, તો આપણે F બરાબર ma સૂત્ર પરથી બળ શોધી શકીએ. અને અહીંયા તમને જે બળ કીધું છે તે અવરોધક બળ છે, કેમ કે જો કોઈ લાકડાનો બ્લોક હશે તેમાં બુલેટ જ્યારે પ્રવેશે છે ત્યારે એની કંઈક ઝડપ હશે અને અંદર જઈને એ શું થઈ જવાની છે? સ્થિર થઈ જવાની છે. તો એની ઝડપ અથવા તો કે વેગમાં શું થયો? ઘટાડો થયો. તો અહીંયા જે કંઈ પ્રવેગ હશે તે કેવો હશે? પ્રતિપ્રવેગ હશે. અને પ્રવેગ જે છે તે આપણે શોધી લઈએ તો તમને બળ મળી જશે. તો પ્રવેગ શોધવા માટે આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તે સૂત્રની મદદથી આપણે પ્રવેગ શોધી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જો 90 મીટર પર સેકન્ડની ઝડપ આપેલી છે અને બુલેટ જે છે તે લાકડાની બ્લોકની અંદર 60 સેમીનું અંતર કાપીને અટકી જાય છે એવું કીધું છે. તો અંતિમ ઝડપ અથવા તો કે અંતિમ વેગ શું થઈ જશે? 0 મીટર પર સેકન્ડ. અને અહીંયા એક જ દિશાની ગતિ છે. જો ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જે કાંઈ ગતિના પ્રકરણોમાં અભ્યાસ કર્યો ત્યાં તમને ઝડપ કહેતા અને તેને આપણે વેગ તરીકે પણ લઈ શકતા હતા. શું કરવા? કેમ કે આપણે જે કંઈ દાખલાઓ જોયેલા છે તે બધા એક જ દિશાની ગતિ માટે જોયેલા છે. અને આપણે જે કંઈ નિયમિત પ્રવેગી ગતિનો અભ્યાસ કરેલો ને ત્યારે પણ તમને મેં કીધેલું કે એક જ દિશાની ગતિ થઈ રહી છે. એટલા માટે જે કાંઈ રાશિઓ છે તેને તમે અદિશ સ્વરૂપે સરવાળા બાદબાકી કરી શકતા હતા. તો એટલા માટે અહીંયા આપણે સમજીએ અહીંયા તમને કહેવા શું માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે સમજીએ કે આવો કોઈ બ્લોક છે. જ્યારે અહીંયાથી કોઈ બુલેટ બ્લોક તરફ ગતિ કરી રહી છે, જેની ઝડપ તમને કેટલી આપી છે? 90 મીટર પર સેકન્ડ. જે બુલેટ છે તે બુલેટ આ તરફ ગતિ કરી રહી છે. હવે આ બુલેટ જ્યારે અહીંયાથી બ્લોકમાં પ્રવેશે છે ત્યારે એની ઝડપ કેટલી હશે? તો કે જે અહીંયા હતી એ જ પ્રારંભિક હતી તે જ, કેમ કે હજી તો એ પ્રવેશ કરવાની છે. તો 90 મીટર પર સેકન્ડની એની ઝડપ છે, અથવા તો કે 90 મીટર પર સેકન્ડનો એનો વેગ છે. હવે આપણે કોઈ એવો પોઈન્ટ લઈ લઈએ. સમજો કે આપણે કોઈ પોઈન્ટ જોશે કે જ્યાં બુલેટ શું થઈ જાય છે? તો કે સ્થિર થઈ જાય છે. તો એટલા માટે હું તમને એમ કહું કે એ જે કંઈ બુલેટ છે તે આ પોઈન્ટ આગળ સ્થિર થઈ જાય છે. તો અહીંયા બુલેટની ઝડપ અથવા તો કે બુલેટનો વેગ શું થઈ જશે? તો કે v = 0 થઈ જશે. બરાબર છે? તો હવે જુઓ તો આ દરમિયાન જે આપણે 2 પોઈન્ટ મળ્યા તમને, બરાબર છે, એ 2 પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? એટલે કે આ જે કંઈ ડિસ્ટન્સ છે તે ડિસ્ટન્સ કેટલું હશે? તો કે તમને આપી દીધું છે 60 સેમી. કેટલું કીધું છે? 60 સેમી. તો જુઓ તો આ જે કંઈ 60 સેમી ડિસ્ટન્સ છે, બરાબર છે, તે આપણું શું બની જશે? સ્થાનાંતર. હવે 90 મીટર પર સેકન્ડ જે છે તે આપણા માટે શું બનશે? તો કે પ્રારંભિક વેગ. અને અંતિમ વેગ શું આપેલો છે? તો કે અટકી જાય છે, એટલે કે અંતિમ વેગ થઈ જશે v = 0. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે v0 છે, v પણ છે, અને x અથવા તો કે તમે એવું કહી શકો
કે ડી અથવા એસ પણ તમારી પાસે છે. જો હું આને એસ કહી દેતો હોય તો એસ ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે 60 સેમી, પરંતુ તેને આપણે શું કરવા પડશે તો કે મીટરમાં ફેરવવા પડશે એટલે 0.6 મીટર થઈ જશે. તો તમને પ્રવેગ મળી જશે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ પરથી. હવે જુઓ તો અહીંયા તમારી પાસે સ્થાનાંતર છે, અંતિમ અને પ્રારંભિક વેગ છે અને તમારે પ્રવેગ શોધવો છે. તો આપણે નિયમિત પ્રવેગી ગતિનું કયું સમીકરણ વાપરીશું તો કે આપણે એક સમીકરણ એવું જોઈ ગયા છીએ કે જેમાં તમારે અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સ્થાનાંતરનો જ ઉપયોગ થતો હોય. તો એવું સમીકરણ કયું છે તો કે v² માઇનસ v02 માઇનસ v02 ઇઝ ઇક્વલ્સ ટુ 2as. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને v02 ની જગ્યાએ શું આપેલું છે તો કે અહીંયા તમને u² આપેલો છે, બરાબર છે. એટલે પ્રારંભિક વેગને u વડે પણ દર્શાવી શકાય, જે મેં તમને અગાઉ પણ કીધેલું, બરાબર છે. તો અહીંયા આપણે u² લખીએ અને તે મુજબ આપણે સૂત્ર બનાવીએ તો શું લખાશે તો કે v² માઇનસ u² ઇઝ ઇક્વલ્સ ટુ 2as. હવે જુઓ તો આપણી પાસે અંતિમ જે કંઈ વેગ છે તેની વેલ્યુ શું છે 0. એટલે સૂત્ર હવે શું રહ્યું માત્ર ને માત્ર તો કે તમારે v² જે છે તે તો નીકળી જશે, એટલે કે માઇનસ u² ઇઝ ઇક્વલ્સ ટુ 2as. તો તમારે શોધવાનું શું છે તો કે પ્રવેગ. તો a ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે તો કે a ઇઝ ઇક્વલ્સ ટુ u² માઇનસ ડિવાઈડ બાય 2s, બરાબર છે. તો એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો તમને સૂત્ર આપેલું છે a ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ u² ડિવાઈડ બાય 2s. હવે જુઓ તો u જે છે એ શું છે તો કે પ્રારંભિક વેગ, તો એ તમને કેટલો આપેલો છે તો કે 90 મીટર પર સેકન્ડ. જો અહીંયા તમને કીધેલું છે તો 90 ગુણ્યા 90 થઈ જશે u² છે એટલે, અને છેદમાં 2 ગુણ્યા s જે છે એ આપણું સ્થાનાંતર થશે 60 સેમી કીધેલું છે, જેને આપણે મીટરમાં ફેરવવું પડશે એટલે શું થઈ જશે 0.6. હવે જુઓ તો અહીંયા તમને જે કાંઈ વેલ્યુ મળેલી છે તે વેલ્યુ મુજબ તમે જો કેલ્ક્યુલેટરમાં ચેક કરશો તો તમને આન્સર મળશે 6750, બરાબર છે. પરંતુ અહીંયા તમને ઋણ મળશે આન્સર. કેમ કે પ્રવેગ જે છે તે જે કાંઈ ગતિ થઈ રહી છે તેની વિરુદ્ધ દિશામાં છે, બરાબર. કેમ કે બ્લોકમાં જ્યારે બુલેટ અંદર પ્રવેશે છે ત્યારે તેની અંતિમ ઝડપ અથવા તો કે અંતિમ વેગ છે એ શું છે 0 છે, કેમ કે સ્થિર થઈ જશે ને, કેમ કે બ્લોકમાં તેના વિરુદ્ધ કંઈક બળ લાગતું હશે, બરાબર છે. એટલે અહીંયા પ્રતિપ્રવેગ જે મળે છે એના લીધે તમને અહીંયા માઇનસ નિશાની મળે છે, જે સૂચવે છે કે ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ છે. હવે જો તો તમારી પાસે પ્રવેગની વેલ્યુ છે અથવા તો કે તમને પ્રવેગ મળી ગયો છે, તમારે અવરોધક બળ શોધવાનું છે. તો ગતિના બીજા નિયમ મુજબ અવરોધક બળ બરાબર પોઈન્ટ એટલે કે દળ ગુણ્યા પ્રવેગ f બરાબર ma. તો જુઓ તો m જે છે એ કેટલો છે 0.04 kg ગુણ્યા પ્રવેગ જુઓ તો કેટલો છે તો કે માઇનસ 6750 હતા, પણ સર અહીંયા તો પ્લસ 6750 લખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ એટલે લખેલા છે કેમ કે આપણે બળનું મૂલ્ય જોઈએ છે, અને અહીંયા જુઓ તમને ચોખ્ખી ચોખવટ કરી દીધી છે કે બીજા નિયમ મુજબ અવરોધક બળ. હવે અવરોધક બળ એવો શબ્દ આવી જાય એટલે આપણે ખ્યાલ આવી જ જશે કે અવરોધક બળ જે હશે તે હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય, બરાબર છે. એટલે નિશાની જે છે એની દિશા જે છે તે આપણે ખ્યાલ જ હશે. તો મૂલ્ય અહીંયા કેટલું થશે તો કે 0.04 kg ગુણ્યા 6750 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમને અહીંયા આન્સર મળશે 270 ન્યૂટન. અહીંયા જો પછી તમને નીચે સૂચના આપેલી છે કે અહીં ખરેખર લાગતું અવરોધક બળ અને તેથી બુલેટનો પ્રતિપ્રવેગ અચળ ન પણ હોય, તેથી આ જવાબ માત્ર સરેરાશ અવરોધક બળ દર્શાવે છે. જો અહીંયા આપણે જે નિયમિત પ્રવેગી ગતિના જે કંઈ સમીકરણો છે તેને આધારે પ્રવેગ મેળવેલો છે, અને પ્રવેગ જે છે તે અચળ જ છે એવું કોઈ ફિક્સ છે નહીં, પરંતુ આપણી પાસે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો જ છે, એટલે આપણે તેનો ઉપયોગ કરીને અહીંયા આપણે અવરોધક બળ મેળવેલું છે. એટલા માટે તમને અહીંયા કીધું છે કે આ જવાબ માત્ર સરેરાશ અવરોધક બળ દર્શાવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 5.3 જે તમે જાણો છો વિકલન તેને આધારે થઈ શકે છે. તો અહીંયા તમને કીધું છે m દળના પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ હાફ gt² તરીકે વર્ણવાય છે. પદાર્થ પર લાગતું બળ શોધો. હવે જો તો પદાર્થ પર લાગતું બળ શોધવાનું છે તો ફરી પાછું આપણે f બરાબર ma સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા તમને m દળના પદાર્થની ગતિ કીધું છે કે y બરાબર ut પ્લસ હાફ gt² તરીકે વર્ણવાય છે. તો અહીંયા તમને જો તો સ્થાનાંતરનું સૂત્ર આપેલું છે અથવા તો કે સ્થાનનું સૂત્ર આપેલું છે, તેના પરથી તમારે પ્રવેગ મેળવવાનો છે. તો શું કરવું પડે તો કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન કરીશું, જે આપને શું આપશે
પ્રવેગ આપશે. તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ યુટી પ્લસ હાફ જીટી સ્ક્વેર જે છે તેનું આપણે પ્રથમવાર વિકલન કરીશું તો શું મળશે? તો કે વેગ વી મળશે. તો અહીંયા લખેલું છે કે હવે વી બરાબર ડીવાય બાય ડીટી. તો જુઓ તો યુટી જે છે એમાં યુ તો કેવું હશે? તો કે અચળ, એટલે યુ જે છે તે એમનું રહેશે અને ટી જે છે તેનું આપણે વિકલન કરવાનું. તો ટીનું વિકલન શું થઈ જશે? 1 પ્લસ હાફ જીટી સ્ક્વેર છે. હવે જુઓ તો હાફ અને જી જે છે તે અચળ છે એટલે એ શું થશે? અચળ પદ એમનું રહેશે અને ટી સ્ક્વેરનું વિકલન શું થાય? 2t. તો 2 કેન્સલ એટલે ત્યાં માત્ર શું વધશે? જીટી. અને તેના પરથી હવે આપણે શું મેળવીશું? પ્રવેગ. વી બરાબર તમારી પાસે છે યુ પ્લસ જીટી, તો એના પરથી આપણે પ્રવેગ શોધીએ, બરાબર છે. તો યુ જે છે તે અચળ છે, તો અચળ પદનું વિકલન શું થઈ જશે? 0. અને જીટી જે છે તેમાં જી અચળ છે તો જી એમને, અને ટીનું વિકલન શું થઈ જાય? 1. તો તમને પ્રવેગ શું મળશે? તો કે માત્ર જી. એટલે સમીકરણ 5.5 પરથી એફ બરાબર એમ એ બરાબર એમ જી લખાશે, કેમ કે એ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા શું મળે છે તમને? જી. તો એફ બરાબર શું થઈ જશે? એમ જી. આમ આપેલ સમીકરણ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પદાર્થની ગતિ વર્ણવે છે અને વાય અને જીની દિશામાંનો સ્થાનિયામ છે. એટલે કે વાય જે છે એ જીની દિશામાંનો સ્થાનિયામ છે, કેમ કે જી જે છે એ ગુરુત્વ પ્રવેગ જે હશે તે કઈ તરફ હોય છે? તો કે નીચે તરફ, અધો દિશામાં હોય છે, બરાબર છે. અને તમને પ્રવેગ જે છે એ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળે છે? જી મળે છે. એટલે કે બંને જે છે તે એક જ દિશામાં હશે, એટલે સ્થાનિયામ તમને જે આપેલો છે એ સ્થાનિયામ કઈ દિશામાં હશે? તો કે જીની દિશામાં હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે તમને ત્યાં આઘાત એટલે કે ઇમ્પલ્સ આપેલું છે. મેં તમને કીધેલું જ્યારે આપણે પ્રકરણ 4નો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે કે આઘાત જે છે તે સદિશ રાશિ છે, બરાબર છે. તો હવે આપણે તે સમજીએ. તો કે આઘાત કોને કહેવાય? તો કે વિદ્યાર્થી મિત્રો તમે ઘણીવાર એવી ઘટનાઓ જોઈ હશે કે જેમાં એક મોટું બળ ખૂબ નાના સમયગાળા માટે લાગે છે અને પદાર્થના વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે જ્યારે તમે કોઈ દડો છે તે તમે દિવાલ તરફ ફેંકશો ત્યારે શું થાય છે? એ બોલ દિવાલને અથડાઈને પાછો પડે છે અને એ જ્યારે દિવાલ વડે દડા પર લાગતું બળ જે હશે તે માત્ર બંને સંપર્કમાં હોય તેવા ખૂબ ટૂંકા સમયગાળા માટે જ લાગતું હોય છે, પરંતુ બળ જે છે તે દડાના વેગમાનને ઉલટાવી દેવા જેટલું પર્યાપ્ત મોટું હોય છે. એટલે કે જો હું તમને આકૃતિ દ્વારા સમજાવું કે કોઈ દિવાલ છે, બરાબર છે, જે આપણે સમજો કે અહીંયા કોઈ આવી રીતે દિવાલ છે. હવે તમે દિવાલની આ તરફ અહીંયા ઊભેલા છો, હવે તમે જ્યારે અહીંયાથી કોઈ બોલ જે છે તેને ફેંકો છો આ તરફ, ત્યારે થાય છે શું? તો કે બોલ જે છે તે અહીંયા અથડાશે અને તેની સાથે અથડાઈને ફરી પાછો એ ગતિ કરે છે અને ગતિ હવે કઈ તરફ કરશે? તો કે જે દિશામાં ગતિ કરતો હતો એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં. તો જુઓ તો આપણે વેગમાનનો અભ્યાસ કરી ચૂક્યા છે કે પી બરાબર એમવી. તો તમે એ પણ નોંધેલું હશે કે જો તમે કોઈ દડાને ધીમેથી કોઈ દિવાલ સાથે અથડાવો છો તો એ જ્યારે રિટર્ન આવે છે એટલે કે ત્યાં અથડાઈને જ્યારે પાછો ફરે છે ત્યારે ધીમેથી આવે છે, એટલે કે તેની ઝડપ કેવી હશે? ઓછી હશે, અથવા તો કે તેનું વેગમાન પણ કેવું હશે? ઓછું હશે. પરંતુ તમારામાં જેટલું બળ છે એટલા બળથી તમે જો એને દિવાલ તરફ ફેંકશો તો જ્યારે રિટર્ન આવે છે ત્યારે એ એટલી જ ઝડપથી રિટર્ન આવતો હશે અને એ દરમિયાન તમે અનુભવશો કે એનું વેગમાન જે છે તે વધુ હોય છે અગાઉ કરતાં. તો એટલા માટે તમે એવું કહી શકો કે દિવાલ જે છે એ શું કરે છે? તો કે વેગમાન જે એનું હતું એટલા જ વેગમાનથી તમારા તરફ પરત મોકલે છે. તો જુઓ તો દિવાલ જે છે એને કેટલું બળ લગાડેલું હશે? તો કે તમારું જે કાંઈ વેગમાન હતું જે દિશામાં, બરાબર છે, એને સમજો આખી દિશા ઉલટાવીને ફરી પાછા એટલા જ વેગમાનથી બોલ મોકલે છે અને દિવાલ સાથે દડો જે હશે તે તો ખૂબ જ ટૂંકા સમયગાળા માટે સંપર્કમાં હોય છે ને, અતિ સૂક્ષ્મ સમયગાળા માટે.
તમે ક્યારે એવું જોયું છે કે તમે કોઈ દિવાલ તરફ દડો ફેંકો અને ત્યાં ઘડીક વાર 2 મિનિટ સ્ટોપ થઈ જાય અને ફરી પાછો તમારી પાસે આવે? એવું નથી થતું. એ સમયના સૂક્ષ્મ એટલે કે કોઈ એક જ ક્ષણ માટે ત્યાં માત્ર અથડાય છે અને તરત રિટર્ન આવી જાય છે. તો એટલા ટૂંકા સમયગાળા અથવા તો કે સૂક્ષ્મ સમયગાળામાં દિવાલ શું કરતી હશે તો કે કંઈક વિરુદ્ધ દિશામાં બળ લગાડતી હશે અને એ બળની અસર હેઠળ દડો તમારી પાસે પરત ફરે છે. તો અહીંયા તમે એવું કહી શકો કે દિવાલ વડે દડા પર લાગતું બળ તે બંને સંપર્કમાં હોય તેવા ખૂબ ટૂંકા સમયગાળા માટે જ લાગતું હોય છે, પરંતુ બળ જે છે તે દડાના વેગમાનમાં શું કરી શકે છે તો કે ફેરફાર કરે છે. બરાબર છે. અને કેટલો ફેરફાર કરે છે તો કે ઘણો ફેરફાર કરે છે. કેમ કે એનું જે કાંઈ વેગમાન હતું તેને ઉલટાવી દેવા જેટલું એણે બળ લગાડેલું છે. બરાબર. એટલા માટે તમને અહીંયા કહે છે કે આવા સંજોગોમાં ઘણીવાર બળ અને સમયગાળાને જુદા જુદા માપવાનું યોગ્ય નથી હોતું. બરાબર છે. તો એ દરમિયાન શું થતું હોય છે તો કે જો આપણે જોઈએ, આવા સંજોગોમાં ઘણીવાર બળ અને સમયગાળાને જુદા જુદા માપવાનું અઘરું હોય છે, પરંતુ બળ અને સમયગાળાનો ગુણાકાર કે જે વેગમાનનો ફેરફાર છે તે માપી શકાય તેવી રાશિ છે. આ ગુણાકારને શું કહેવાતો હોય છે? આઘાત કહેવાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમને જે કહેવામાં આવેલું છે તે ખાસ સમજજો કે આવા સંજોગોમાં ઘણીવાર બળ અને સમયગાળાને જુદા જુદા માપવાનું અઘરું હોય છે. કેમ કે જો તો તમે હજી બળને તો માપી શકશો, પણ સમયગાળો જે છે ને તેને માપવામાં તમારે ત્રુટિ આવવાની શક્યતાઓ વધુ રહેશે. કેમ કે એ અતિ સૂક્ષ્મ સમયગાળો છે. એટલે તેમાં તમે સમજી લો, હું તમને એમ કહું કે ચાલો દિવાલ સાથે હું કોઈ દડો અથડાવું છું અને તમે નોંધજો સમય કે કેટલા સમય માટે દડો જે છે તે દિવાલના સંપર્કમાં આવે છે, તો તમે એ ક્યારેય એક્ઝેક્ટ માપી શકશો નહીં. તો એટલા માટે આપણે શું કરાય તો કે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનો તો અભ્યાસ કરી ચૂક્યા છીએ, F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો અહીંયા જુઓ તો મેં તમને જે સમજાવ્યું કે દડો જ્યારે દિવાલ સાથે અથડાતો હશે ત્યારે એના વેગમાનમાં ફેરફાર થાય છે, અને વેગમાનમાં જે કાંઈ ફેરફાર થયો એ કોના લીધે થયો અને કેટલો થયો હશે તો કે જેટલું દિવાલે બળ લગાડ્યું અને જે કાંઈ સમયગાળા માટે લગાડ્યું તે મુજબ જ થયો હશે. તો હું એવું કહી શકું કે હું વેગમાનના ફેરફારને જો માપી શકતો હોય, બરાબર છે, તો એ મને ખ્યાલ આવી જશે. અને એ જે કાંઈ તમારો વેગમાનનો ફેરફાર છે તે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ ડેલ્ટા પી બરાબર શું થાય તો કે એફ ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ જે કાંઈ એફ ઇન્ટુ ડેલ્ટા ટી જે તમને મળે છે એટલે કે બળ અને સમયગાળાનો ગુણાકાર જે વેગમાનનો ફેરફાર દર્શાવે છે તે રાશિને આપણે શું કહેતા હોઈએ છીએ? આઘાત કહેતા હોઈએ છીએ. બરાબર છે. એટલે તમને અહીંયા આપેલું છે કે આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો બરાબર વેગમાનમાં ફેરફાર. જો એ ક્યાંથી તમને મળે છે તો કે એ કોઈ એમનેમ લખેલું નથી. આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં કીધેલું કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર તે પદાર્થ પર લગાડેલ બાહ્ય બળના સમપ્રમાણમાં અને લગાડેલ બળની દિશામાં હોય છે. તેના પરથી આપણે સૂત્ર મળતું કે એફ પ્રપોઝનલ્સ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી અને એફ બરાબર કે ઇન્ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. પરંતુ આપણે કે બરાબર શું લેતા હતા સરળતા માટે? 1. તો અહીંયા તમને જુઓ તો એફ બરાબર શું મળી જશે? ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો જુઓ તો ડેલ્ટા પીને તમે કરતા બનાવો. ડેલ્ટા પી શું છે? વેગમાનમાં થતો ફેરફાર. તો ડેલ્ટા પી બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા ટી. તો જુઓ તો શું થઈ ગયું? બળ ગુણ્યા સમયગાળો, અને ડાબી બાજુ શું મળે છે? વેગમાનમાં ફેરફાર. તો એટલા માટે આઘાત જે છે એ કોને કહેવાય છે તો કે બળ ગુણ્યા સમયગાળાને. તો આઘાત જે છે તે કોના જેટલો કહી શકાય તો કે વેગમાનમાં ફેરફાર જેટલો પણ કહી શકાય. બરાબર છે. એટલે ખાસ તમે સમજજો. અને અન્ય રીતે મેં તમને કીધું એ મુજબ કે વેગમાનમાં એટલો જ ફેરફાર થાય કે જેટલા સમયગાળા માટે બળ લાગેલું છે, બરાબર છે, તે બળ અને તે સમયગાળાના ગુણાકાર. તો જુઓ તો ત્યારબાદ તમને કહે છે કે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહે છે. વિજ્ઞાનના ઇતિહાસમાં આઘાતી બળોને સામાન્ય બળો કરતાં સંકલ્પનાની રીતે જુદા પ્રકારના બળો તરીકે ગણવામાં આવતા હતા. જુઓ તો આઘાતી બળો જે છે તેને વિજ્ઞાનના ઇતિહાસમાં સામાન્ય બળો કરતાં સંકલ્પનાની રીતે જુદા પ્રકારના બળો તરીકે ગણવામાં આવતા હતા. પરંતુ ન્યૂટનીય યંત્રશાસ્ત્રમાં આવો કોઈ ભેદભાવ નથી. એટલે કે ન્યૂટને જે ગતિના નિયમો આપ્યા અને જે કાંઈ યંત્રશાસ્ત્રનો વિકાસ થયો અને એ જે કાંઈ ન્યૂટનની ગતિને નિયમોને આધારિત જે કાંઈ યંત્રશાસ્ત્ર વિકસાવવામાં આવ્યું છે તેને આપણે ન્યૂટોનિયન
યંત્રશાસ્ત્ર કહેતા હોઈએ છીએ અને તેમાં આવા કોઈ આઘાતી બળને અન્ય રીતે સમજવાનું અથવા અન્ય બળો કરતાં અલગ તારવવાનું એવું કંઈ રાખેલું નથી. એટલે કે કોઈ પણ જાતનો ભેદભાવ રાખેલ નથી. બધા બળોની જેમ જ તેને પણ સમજવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે કેટલું યાદ રાખવાનું છે? તો કે આમાં તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો અને બળ ગુણ્યા સમયગાળો બરાબર વેગમાનમાં થતો ફેરફાર. એટલે તમને જો કોઈ ક્યાંય MCQમાં અથવા કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું પૂછે કે આઘાત શોધો, બરાબર છે, તો તમે વેગમાનમાં થતો ફેરફાર શોધી લો તો પણ તમે આઘાત શોધો છે તેવું કહી શકાય. અથવા તો કે તમને બળ આપેલું છે અને સમયગાળો આપેલો છે, તો શું કરવાનું? તો કે બળ ગુણ્યા સમયગાળો. એટલે આઘાત બરાબર F × ડેલ્ટા T પણ લખી શકાય અને આઘાત બરાબર ડેલ્ટા P પણ લખી શકાય, બરાબર, જેની ખાસ તમારે નોંધ લેવી. તમારામાં અન્ય બીજું કંઈ વસ્તુ યાદ રાખવાની જરૂર છે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આપેલું છે કે આઘાતી બળ અન્ય બળ જેવું જ છે, સિવાય કે તે મોટું છે અને ટૂંકા સમય માટે લાગે છે. જે મેં તમને કીધું ને, જે મોટું મૂલ્ય ધરાવતું હશે અને સમય જે છે તે કેવો હશે? તો કે એકદમ સૂક્ષ્મ હશે. કેમ કે આપણે હમણાં અભ્યાસ કરી ચૂક્યા તે મુજબ જ કે દિવાલ સાથે જ્યારે કોઈ બોલ અથડાય છે તો એ સમયના કોઈ સૂક્ષ્મ ક્ષણ માટે જ સંપર્કમાં આવતો હોય છે અને એ જે સંપર્કમાં આવે છે એ દરમિયાન જ બળ લાગે છે, બરાબર. ત્યારબાદ કોઈ બળ લાગતું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ ઉદાહરણ 5.4, જેમાં તમને કીધેલું છે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 kg હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલની ગતિ સુરેખ ધારો. હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એવું કીધું છે કે કોઈ બેટ્સમેન બોલને 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. હવે જો તો ઝડપ બદલ્યા સિવાય એવું કીધું છે, એટલે ઝડપ બદલાતી નથી. જે મેં તમને હમણાં સમજાવ્યું ને કે તમે દિવાલ સાથે જેટલી ઝડપે બોલને અથડાવો છો ને એટલી જ ઝડપથી પાછો ફરતો હોય છે હંમેશા. તમે જો ધીમી ઝડપે, એટલે કે તમે ધીમેથી દિવાલ તરફ કોઈ બોલ ફેંકશો તો એ મુજબ રિટર્ન આવશે. તમે અતિ બળ કરીને ફેંકશો, બરાબર છે, તો એ રીતે પાછો આવતો હોય છે, બરાબર, જે તમે અનુભવી શકો છો અને તે તમે જાણો પણ છો. તો અહીંયા તમને કહી દીધું છે કે જેટલી ઝડપે બોલર બેટ્સમેન તરફ બોલને ફેંકે છે એટલી જ ઝડપથી શું કરે છે? બેટ્સમેન બોલને બોલરની દિશામાં પાછો ફટકારે છે. તો અહીંયા આપને એ તો ખ્યાલ આવી ગયો કે ઝડપ શું છે. પછી તમને એવું કહે છે કે જો બોલનું દળ 0.15 kg હોય, એટલે કે દળ પણ તમારી પાસે છે, તો બોલ પર લાગતો આઘાત શોધો. હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો, આઘાત એટલે મેં તમને કીધું ને કે વેગમાનમાં થતો ફેરફાર. અને વેગમાન એટલે શું? તો કે દળ ગુણ્યા વેગ. તો અહીંયા તમારી પાસે દળ પણ છે અને વેગ પણ છે. જુઓ તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ તો સમાન છે. દળ 0.15 kg છે, પરંતુ અહીંયા તમને એવું કહે છે બોલની ગતિ સુરેખ ધારો. હવે વેગમાન જે રાશિ છે તે કેવી રાશિ છે? તો કે તે સદિશ રાશિ છે. એટલા માટે હવે આપણે અહીંયા શું કરવું પડશે? તો કે એની દિશાને ખાસ નોંધવી પડશે. હું તમને એમ કહું કે બોલને અહીંયાથી બોલર દ્વારા આ તરફ ફેંકવામાં આવે છે અને આ સ્થાને બેટ સાથે તે બોલ અથડાય છે, બરાબર છે. તો આ જે કાંઈ એની ગતિની દિશા થઈ તે પ્રારંભિક થઈ. ત્યારબાદ અંતિમ કેવી હશે? તો કે જ્યારે બેટ સાથે અથડાશે અને ફરી પાછો તે આ તરફ આવવાનો છે. તો જુઓ તો પ્રારંભિક વેગમાન આપણે કહેતા હોય P0, તો આ શું થઈ ગયું? P0 બરાબર mv. અને અંતિમ જે કાંઈ વેગમાન છે તેને જો આપણે P વડે દર્શાવતા હોય તો શું લખી શકાય? P બરાબર -mv. કેમ કે આપણે એક દિશાને ધન લેવી પડશે અને અન્યને શું લેવી પડશે? ઋણ લેવી પડશે, કેમ કે પરસ્પર બંને વિરુદ્ધ દિશામાં છે. તો જુઓ તો mv અને -mv આવું તમને મળતું હશે. તો એટલા માટે અહીંયા તમને આપેલું છે વેગમાનમાં ફેરફાર. જુઓ તો 0.15 × 12 -0.15 × 12. કેમ? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક. અહીંયા જુઓ તો અંતિમ જે કંઈ દિશા જે છે વેગમાનની તે ધન લીધેલી છે અને જે પ્રારંભિક જે છે તેને ઋણ લીધેલી છે. તો પ્રારંભિકને આપણે શું કરતા હોઈએ છીએ? અંતિમમાંથી માઇનસ કરતા હોઈએ છીએ ફેરફાર શોધવામાં, બરાબર. તો તમે જુઓ તો શું કરશો અહીંયા? તો કે હું તમને એમ કહું કે અંતિમ જે છે તે ધન લઈએ, એટલે P - P0
અને P0 છે એને કેવું લેવાનું છે તો કે ઋણ લેવાના છે, કેમ કે અંતિમ જે છે તે આપણે ધન દિશા લીધી છે, તો પ્રારંભિક માટે શું બની જશે ઋણ દિશા બનશે. તો એટલા માટે હવે જો તો P પ્લસ P0 થઈ જશે. હવે જો તો બંને માટે વેગ સમાન છે, બંને માટે દળ પણ સમાન છે, તો હું એવું કહી શકું કે 2 ગુણ્યા P અથવા 2 ગુણ્યા P0 જે મારું શું થઈ જશે વેગમાનમાં થતો ફેરફાર, અથવા તો કે 0.15 ગુણ્યા 12 પ્લસ 0.15 ગુણ્યા 12 એટલે 2 ગુણ્યા 0.15 ગુણ્યા 12 એટલે તમને મળી જશે 3.6. અને જો અહીંયા એકમ લખેલું છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. કેમ તો કે બળ ગુણ્યા સમયગાળો આપણે લેતા હતા, તો બળનો એકમ શું હોય ન્યૂટન અને સમયગાળાનો એકમ શું હોય સેકન્ડ, એટલે આઘાતનો એકમ શું થઈ જશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરાબર છે. અને વેગમાનમાં ફેરફાર કીધો છે. જો વેગમાનનો એકમ તમને એવું થાય સર કે દળ ગુણ્યા વેગ એટલે કે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ એકમ થઈ ગયો, કેમ કે દળનો એકમ કેજી અને વેગનો એકમ શું થાય મીટર પર સેકન્ડ, તો એને આધારે પણ તમે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બનાવી શકો, બરાબર. જે આપણે રૂપાંતરણનો અભ્યાસ કરેલો તે મુજબ જો હું તમને એમ કહું કે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ છે, હવે હું ગુણ્યા કરી દઉં સેકન્ડના છેદમાં સેકન્ડ, તો જુઓ તો છેદમાં શું થઈ ગયું સેકન્ડ સ્ક્વેર અને ગુણ્યા સેકન્ડ, તો જુઓ તો અહીંયાથી તમે આવું લખી શકો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ગુણ્યા સેકન્ડ, તો જુઓ તો આ જે છે એ શું થઈ ગયું ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો એવી રીતે તમને અહીંયા એકમ આપેલો છે. હવે જો અહીંયા કહે છે કે બેટ્સમેનથી બોલરની દિશામાં, આ એવું ઉદાહરણ છે કે જેમાં બેટ્સમેન વડે બોલ પર લગાડેલું બળ તેમજ બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક સમય જાણવાનું મુશ્કેલ છે, પરંતુ આઘાત સહેલાઈથી ગણી શકાય છે. એટલા માટે જ આપણે અહીંયા આઘાત શોધેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. તો તેમાં તમને કહે છે કે ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતા બળ અને તેના પ્રવેગ વચ્ચેનો સંબંધ છે. એટલે કે બીજા નિયમમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે F બરાબર ma, એટલે બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ ત્યાં તમને દર્શાવેલો છે. પદાર્થ પર લાગતા બાહ્ય બળનું ઉદ્ગમ શું છે, કયું પરિબળ બાહ્ય બળ લગાડે છે. ન્યૂટનિયન યંત્રશાસ્ત્રમાં આનો સરળ જવાબ એ છે કે પદાર્થ પર બાહ્ય બળ હંમેશા બીજા પદાર્થને લીધે ઉદ્ભવે છે. આપણે જોઈ ગયા છીએ કે બાહ્ય બળ જે કંઈ લાગતું હતું તે અન્ય પદાર્થોને લીધે જ લાગતું હતું, એટલે કે બાહ્ય પરિબળોને લીધે જ લાગતું હતું. અને અહીંયા તમને કહે છે કે એ અને બી એ બે પદાર્થોની એક જોડ વિચારો, એટલે કે તમે કોઈ બે પદાર્થો વિચારી લો કે કોઈ પદાર્થ એ છે અને કોઈ પદાર્થ બી છે. બી પદાર્થ એ પદાર્થ પર બાહ્ય બળ લગાડે છે. હવે સહજ પ્રશ્ન એવો થાય કે બદલામાં શું એ પદાર્થ બી પર બાહ્ય બળ લગાડે છે, એટલે કે જો એ પદાર્થ બી પદાર્થ પર બાહ્ય બળ લગાડતો હોય તો શું બી પદાર્થ પણ એ પદાર્થ પર લગાડતો હશે બાહ્ય બળ, એવો તમને પ્રશ્ન થતો હોય. તો કેટલાક કિસ્સાઓમાં જવાબ સ્પષ્ટ જણાય છે. તમે એક ગૂંચળા આકારની સ્પ્રિંગને દબાવો, એટલે જો તમને સમજાવવા માટે કીધું છે કે તમે જો કોઈ એક સ્પ્રિંગ લો ગૂંચળા આકારની, એટલે કે આપણે જે નોર્મલી જે કંઈ સ્પ્રિંગ જોતા હોઈએ છીએ તે સ્પ્રિંગ તમે ઘણીવાર અનુભવેલું છે કે તમારી પેનમાં કોઈ સ્પ્રિંગ હોય છે, તે સ્પ્રિંગને તમે અંગૂઠા અને પ્રથમ આંગળી વડે દબાવો છો ત્યારે તમે અનુભવી શકશો કે તમે એક હદ સુધી એને દબાવશો, બરાબર છે, ત્યાં સુધી શું થશે તો કે એનામાં લંબાઈમાં ઘટાડો થશે અને એક મહત્તમ જે ઘટાડો થઈ જશે. ત્યારબાદ તમે તેના પર બળ લગાડશો તેમ છતાં તેના લંબાઈમાં ઘટાડો થતો નથી, અને ત્યારે તમે તમારી આંગળી પર સામું કંઈક બળ લાગતું હોય તેવું અનુભવો છો. તો આ જે કંઈ સામું બળ જે કાંઈ લાગે છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ તો કે સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ કહેતા હોઈએ છીએ. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ સ્પ્રિંગ પર બળ લગાડો છો અને સ્પ્રિંગ પણ તમને સામું બળ લગાડે છે. એટલા માટે જ તમને અહીંયા એનું ઉદાહરણ આપેલું છે. અને એટલે કહે છે કે તમે એક ગૂંચળા આકારની સ્પ્રિંગને દબાવો તો સ્પ્રિંગ તમારા હાથના બળ વડે દબાય છે. દબાયેલી સ્પ્રિંગ બદલામાં તમારા હાથ પર બળ લગાડે છે અને તમે તે અનુભવી શકો છો. પરંતુ જો મેં તમને સમજાવ્યું એ મુજબ તમે માત્ર અનુભવો છો ક્યારે કે જ્યારે એની લંબાઈમાં મહત્તમ ઘટાડો થાય, એટલે કે શક્ય એટલું તમે જ્યાં સુધી દબાવી શકતા હોય ને ત્યાં સુધી દબાવી દો, ત્યારબાદ તમને એવો અનુભવ થાય છે કે એ સામું બળ લગાડે છે. એ શરૂઆતથી જ સામું બળ લગાડતી હોય છે સ્પ્રિંગ,
પરંતુ શરૂઆતમાં જે કાંઈ બળ લગાડતી હોય છે તે બળ તમે અનુભવતા નથી, કેમ કે તે ઓછા મૂલ્યનું હોય છે. હવે જેમ જેમ તમે બળ વધારશો ને એમ એનું બળ પણ વધશે, અને એટલા માટે ત્યારબાદ તમને તેનો અનુભવ થતો હોય છે. પણ જો પદાર્થો સંપર્કમાં ન હોય તો શું? એટલે કે મેં તમને જે સ્પ્રિંગનું ઉદાહરણ આપ્યું એ તો કેવું છે કે તમે સ્પ્રિંગના સંપર્કમાં આવો છો ને, તો જ્યારે તમે સંપર્કમાં ન હોય, બરાબર, અને બાહ્ય બળ લાગતું હશે ત્યારે શું થતું હશે? એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અથવા વિદ્યુત ચુંબકીય બળ, તે કિસ્સાઓમાં શું હશે? તો એટલા માટે તમને અહીંયા કહે છે કે પૃથ્વી ગુરુત્વને લીધે પથ્થરને અધો દિશામાં ખેંચે છે, એટલે કે નીચે તરફ ખેંચે છે. શું પથ્થર પૃથ્વી પર બળ લગાડે છે? એટલે કે પથ્થરે જો પૃથ્વીને ખેંચતો હશે? તો કે આનો જવાબ સ્પષ્ટ એટલા માટે જણાતો નથી કે પથ્થર જે છે તેની સાઇઝ, એટલે કે તેનું પરિમાણ પૃથ્વીના પરિમાણ કરતાં કેવું હશે? અતિ નાનું હશે. એટલે પથ્થરનું દળ કેવું હશે? ઓછું હશે. અને આપણે કીધેલું અગાઉ કે ગુરુત્વાકર્ષણ બળ જે છે તે પદાર્થના દળને લીધે લાગતું હોય છે. એટલે જો તો જેનું દળ અતિ સૂક્ષ્મ હશે, અથવા તો કે જેનું દળ ઓછું છે અન્ય પદાર્થની સાપેક્ષે ઘણું ઓછું હોય, બરાબર છે, તો એની અસર તમને સામેના પદાર્થ પર ન જોવા મળે. પરંતુ જેનું દળ ખૂબ વધુ છે તેની અસર તમને ઓછા દળવાળા પદાર્થ પર સહેલાઈથી જોવા મળતી હોય છે. એટલા માટે તમને અહીંયા કહે છે જુઓ કે આપણને પથ્થરની પૃથ્વી પર થતી અસર દેખાતી નથી. ન્યૂટનના મત મુજબ જવાબ છે હા, પથ્થર પૃથ્વી પર તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે છે. આપણે એ નોંધી શકતા નથી, કારણ કે પૃથ્વી બહુ દળદાર છે અને નાના બળની તેની ગતિ પરની અસર અવગણ્ય છે. મૂલ્ય સમાન હશે અને પરસ્પર કેવા હશે? બંનેના બળો વિરુદ્ધ દિશામાં, કેમ કે ગુરુત્વાકર્ષી બળ જે છે તે આકર્ષી પ્રકારનું બળ છે. એટલા માટે આપણે તેને સમજીએ કે કઈ રીતે થતું હોય છે. તો જુઓ, તો હું તમને એમ કહું કે આ કોઈ બે પદાર્થ છે, બરાબર, આ પૃથ્વી છે, મોટો પદાર્થ જે છે તે, બરાબર. આપણે ચાલો આ કોઈ પથ્થર છે અને આ કોઈ આપણે ગ્રહ લઈ લઈએ. તો આ દરમિયાન શું થતું હશે? તો કે પૃથ્વી જે છે ને તે મેં તમને અહીંયા જુઓ આ જે કંઈ એરો કરેલો છે તે તરફ આકર્ષણ બળ લગાડતી હશે. જ્યારે આ પથ્થર જે છે તે પથ્થર શું કરતું હશે? તો કે ગુરુત્વાકર્ષણ બળ તો આકર્ષી પ્રકારનું છે, એટલે પથ્થર પણ પૃથ્વીને આમ પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરતો હશે. પરંતુ પૃથ્વી જે છે તેનું દળ ખૂબ વધુ છે, એટલા માટે પથ્થર જે છે તે પોતાના તરફ પૃથ્વીને નથી ખેંચી શકતો, પરંતુ પૃથ્વી પથ્થરને પોતાના તરફ ખેંચી શકે છે, અને જે તમે અનુભવી પણ શકો છો અને જે તમે જાણો છો. જેનું કારણ માત્ર એ જ છે કે પૃથ્વી શું છે? તો કે પૃથ્વીનું દળ ખૂબ વધુ છે, બહુ દળદાર છે, બરાબર. એટલે ખાસ સમજવું, કેમ કે વિશ્વમાં રહેલું કોઈ પણ બળ જે છે ને એ એકલું અટોલું ન હોઈ શકે, બરાબર. કેમ કે બળ જે છે એ હંમેશા જોડમાં જ લાગતા હોય છે. એટલા માટે તમને અહીંયા કહે છે કે આપણે એ નોંધી શકતા નથી, કારણ કે પૃથ્વી બહુ દળદાર છે અને નાના બળની તેની ગતિ પરની અસર અવગણ્ય છે. એટલે જે પથ્થર દ્વારા જે કાંઈ બળ લાગતું હશે, બરાબર છે, તેની અસર શું હશે? અવગણ્ય હશે પૃથ્વી પર. તો એટલા માટે તમને અહીંયા કહે છે આમ ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર મુજબ કુદરતમાં બળ કદી એકલું અથવા તો કે એકાકી હોતું નથી. બળ એ બે પદાર્થો વચ્ચેની પરસ્પર આંતરક્રિયા છે. એટલે કે બળ જે છે એ બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા, એટલે કે એકબીજા પર બળ હંમેશા સાથે જ લગાડતા હોય છે, એટલે કે બળો હંમેશા જોડમાં જ લાગે છે. વળી બે પદાર્થો વચ્ચેના પરસ્પર બળો હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ ખ્યાલને ન્યૂટને ગતિના ત્રીજા નિયમમાં રજૂ કર્યો. જો તો જે આપણે વાત કરી કે કોઈ પણ બળ જે છે એ એકાકી નહીં હોય, એટલે કે એકલું અટોલું લાગતું હશે નહીં, બળ હંમેશા જોડમાં જ હશે. તો આ જે કાંઈ બળો જે જોડમાં લાગે છે તે બળોના મૂલ્યો પણ સમાન હોય છે, પરંતુ માત્ર ને માત્ર તેની દિશા શું હોય છે? વિરુદ્ધ હોય છે. આ ખ્યાલને ન્યૂટને તેના ગતિના ત્રીજા નિયમમાં રજૂ કર્યો. જે શું છે? તો કે ત્રીજો નિયમ એવો છે કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. ગતિના ત્રીજા નિયમના ન્યૂટનના શબ્દ પ્રયોગ ઇંગ્લિશમાં આપણે જોઈએ તો શું લખાય? તો કે ટુ એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. પછી તમને કહે છે એવા તો અલંકૃત
અને સુંદર છે કે તે સામાન્ય વાતચીતનો ભાગ બની ગયા છે. તેથી જ કદાચ ત્રીજા નિયમ વિશે ગેરસમજ પ્રવર્તે છે. ગતિના ત્રીજા નિયમ અંગે વિશેષ તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જેવા પદોના ઉપયોગ અંગે બરાબર આપણે કેટલાક મહત્ત્વના મુદ્દાઓની નોંધ લઈએ. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જે આપેલો છે તે તમારે યાદ રાખવાનું છે કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. એટલે કહે છે ટુ એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન, જે તમે રિયલ લાઈફમાં પણ જોતા જશો. બરાબર છે. અને એવું એક ઉદાહરણ આપવું હોય તો તમે કહી શકો, હા, દડાને તમે દિવાલ તરફ ફેંકો છો અને જે ઝડપે અથડાય છે ને એ જ ઝડપે પાછો આવે છે ને. બરાબર છે. એવી જ રીતે આપણે તમારે ઉદાહરણ આપવું તો કહી શકો કે આપણને કોઈ એક લાફો કોઈ મારે તો આપણે એને એક લાફો સામો મારીએ છીએ. જો એ ધીમેથી મારે ધીમેથી મારીએ, જોરથી મારે તો આપણે જોરથી મારીએ છીએ. તો આ નિયમ માત્ર ગાંધી બાપુને લાગુ નહોતો પડતો, કેમ કે એમણે કીધેલું ને કે તમને કોઈ લાફો મારે તો તમારે બીજો ગાલ આગળ ધરવો. અત્યારે એવું કોઈ ધરે એવું છે નહીં, હજી મારે એની પહેલાં જ આપણે મારી લઈએ. બરાબર. અથવા તો કે તમને કોઈ વ્યક્તિ ધક્કો મારી રહ્યું છે, બરાબર છે, અને તમારે તે જગ્યા પર ઊભું રહેવું છે. તમારે શું કરવું પડે? એ જેટલા બળથી તમને ધક્કો મારે છે, બરાબર છે, એટલું જ બળ તમારે શું કરવું પડશે? સામું લગાડવું પડશે. તો જ તમે એ જગ્યા પર ઊભા રહી શકશો. બરાબર. તો એવું બનતું હોય છે. અથવા તો કે તમે કોઈ દિવાલ છે ધારો કે, એને તમે ધક્કો મારો છો તો દિવાલ ખસતી કેમ નથી? જો તમે બળ લગાડો છો તો એનું સ્થાનાંતર થવું જોઈએ ને બળની દિશામાં, પરંતુ એ ખસતી નથી. તો એનો મતલબ એવો થયો ને કે તમે જે કાંઈ બળ લગાડો છો એટલું જ એણે કંઈક સામું બળ લગાડેલું હશે તમને. આ છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. એટલે ન્યૂટન એવું કહેવા માગે છે કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. અને આ જે કંઈ શબ્દો જે છે તેની ગોઠવણી ખૂબ સરસ છે. એટલા માટે કીધું છે કે તે અલંકૃત અને સુંદર છે કે તે સામાન્ય વાતચીતનો ભાગ બની ગયા છે. અને એટલા માટે જ અહીંયા જે કંઈ ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ જે છે ને એ શબ્દોને લઈને ઘણી ગેરસમજ છે. કેમ? તો કે જો અહીંયા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એટલે એવું લોકો એવું સમજતા હોય છે કે કોઈ એક ક્રિયા દરમિયાનનું જે કાંઈ બળ લાગતું છે તેની તમને સામી પ્રતિક્રિયા મળતી હોય. તો અહીંયા એવું નથી હોતું. જો ખાસ સમજજો, હંમેશા બંને બળો એક સાથે જ લાગતા હોય છે. અહીંયા કંઈ એવું નથી કે એક ક્રિયાબળ પહેલાં લાગે ને એની પ્રતિક્રિયા તમને સામી મળે. જો તમે કોઈ દિવાલને ધક્કો મારો છો, સમજો, બરાબર છે, તો તમે જ્યારે દિવાલને બળ લગાડી રહ્યા છો ને ત્યારે જ તમને દિવાલ સામું બળ લગાડતી હોય છે. તમે હાથ લઈ લેશો તો પૂરું થઈ ગયું. પછી દિવાલ કંઈ તમને ધક્કો મારવા નહીં આવે. સમજાય છે? એટલા માટે તમને અહીંયા કહે છે કે ગતિના ત્રીજા નિયમમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ શબ્દોનો અર્થ બીજો કોઈ નહીં પણ બળ છે. એક જ ભૌતિક ખ્યાલ માટે જુદા જુદા શબ્દોનો ઉપયોગ ઘણી વખત ગૂંચવણ ઉપજાવે છે. ત્રીજા નિયમને એકદમ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરવાની રીત નીચે મુજબ છે. જો બળો હંમેશા જોડમાં જ લાગે છે. એ પદાર્થ પર બી વડે લાગતું બળ બી પદાર્થ પર એ વડે લાગતા બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ થઈ ગયો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. અને જેમાં તમારે જે કાંઈ ગેરસમજ છે એ પણ બધી દૂર થઈ ગઈ. તો શું લખી શકાય? તો કે એ પદાર્થ પર બી વડે લાગતું બળ બી પદાર્થ પર એ વડે લાગતા બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે તમને અહીંયા કહે છે કે ત્રીજા નિયમમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ શબ્દો કદાચ એવી ગેરસમજણ ઉપજાવે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની અગાઉ લાગે છે. એટલે કે ક્રિયાબળ કારણ છે અને પ્રતિક્રિયાબળ એ તેની અસર છે. જે મેં તમને કીધું ને, આપણે ઘણીવાર એવું કહેતા હોય કે કોઈની ક્રિયા જે છે તેની પ્રતિક્રિયા તમને આવી મળી. એટલા માટે અહીંયા એવું છે નહીં. અહીંયા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જે શબ્દો છે તે કોઈ બળ માટે જ વાપરવામાં આવેલા છે, જે બંને એક સાથે જ લાગતા હોય છે. બરાબર છે. ત્રીજા નિયમમાં કોઈ કારણ અસરનો સંબંધ અભિપ્રેત નથી. બી વડે એ પરનું બળ અને એ વડે બી પરનું બળ એક જ ક્ષણે લાગે છે. જો જે મેં હમણાં તમને કીધું ને એ મુજબ કે એક જ સમયે બંને લાગતા હોય છે. અને આ કારણથી તેમાંના ગમે તે એકને ક્રિયાબળ અને બીજાને તમે પ્રતિક્રિયાબળ કહી શકો છો. બરાબર છે. એટલે તમે અહીંયા ખાસ સમજજો. ત્યાર પછી તમને કહે છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક જ પદાર્થ પર નહીં પણ બે જુદા પદાર્થો પર લાગે છે. એ અને બી પદાર્થોની એક જોડ વિચારો.
હવે જો તો ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ જે છે તે કોઈ એક જ પદાર્થ પર ન લાગતા હોય, બંને જુદા જુદા પદાર્થ પર લાગતા હોય. ધારો કે તમે દિવાલને બળ લગાડો છો હાથ વડે, બરાબર છે, તો તમારા બળને હું ક્રિયાબળ કહું અને દિવાલ વડે લાગતા બળને પ્રતિક્રિયાબળ કહેતો હોય, બરાબર. તો બંને લાગે છે એક સાથે. તમારું બળ જે છે તે ક્રિયાબળ હોય, બરાબર છે, તો ક્રિયાબળ કોના ઉપર લાગ્યું? દિવાલ પર. અને દિવાલનું બળ જે છે દિવાલ વડે લાગતું બળ, એને હું જો પ્રતિક્રિયા બળ કહેતો હોય તો પ્રતિક્રિયા બળ કોના ઉપર લાગ્યું? તમારા પર. એટલે એ ખાસ સમજવું, બરાબર છે. તો એટલા માટે તમને ત્યાં આપેલું છે કે એફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એફ બી એ, બરાબર. જો સદિશ સ્વરૂપ છે, તમને ત્યાં ડાર્ક એફ આપેલો છે, બરાબર, બોલ્ડ છે, જે આપણે અગાઉ સમજી ગયા છીએ. તો અહીંયા જો તો એ બીનો મતલબ શું છે? તો કે જો સબસ્ક્રિપ્ટમાં તમને આવી રીતે ક્યારેય એ બી બી એ એવું લખેલું આપે તો તમારે સમજવું, જેમ આપણે સાપેક્ષ વેગમાં સમજેલા એ મુજબ, બરાબર. સાપેક્ષ વેગમાં આપણે શું સમજેલા કે તમને ત્યાં જો એવું કીધું હોય કે વી એ બી, તો બીની સાપેક્ષે એનો વેગ, તો જેની સાપેક્ષે હતું તે ત્યાં આપણે શું કરતા? પાછળ લખતા હતા. તો એવી જ રીતે અહીંયા જેના વડે બળ લાગતું છે ને એ હંમેશા ક્યાં આવશે? તો કે પાછળ. એટલે કે આ જે છે બી, બરાબર છે, અહીંયા બી વડે બળ લાગે છે તો બી જે છે તેને આપણે ક્યાં લખીશું? પાછળ. અને જે એ જે છે એને ક્યાં લખીશું આપણે? આગળ, બરાબર. એનો મતલબ શું થયો? તો કે બી વડે એ પર લાગતું બળ. જો એ વડે બી પર બળ લાગતું હશે તો શું લખાશે? બી એ. જેની ખાસ નોંધ લેવી, જેના વડે બળ લાગે છે તે પછી લખવાનું અને જેના પર બળ લાગે છે તે પહેલાં લખવાનું, બરાબર છે. એટલે બી વડે એ પર લાગતું બળ તો કે એફ એ બી, એ વડે બી પર લાગતું બળ તો કે એફ બી એ. તો અહીંયા તમે એફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એફ બી એ પણ લખી શકો, અથવા તો કે એફ બી એ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એફ એ બી પણ લખી શકો. કેમ કે આપણે હમણાં ચર્ચા કરી ચૂક્યા છીએ, મૂલ્ય બંનેના સમાન છે, પરંતુ માત્ર દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. આથી જો આપણે કોઈ એક પદાર્થની ગતિનો વિચાર કરતા હોઈએ તો બેમાંનું એક જ બળ ગણવાનું છે. બે બળોનો સરવાળો કરીને ચોખ્ખું બળ શૂન્ય થાય છે, એમ કહેવું ભૂલ ભરેલું છે. જો અહીંયા ખાસ સમજો, જો આપણે કોઈ એક પદાર્થ એ અથવા બીની ગતિનો વિચાર કરતા હોઈએ તો બેમાંનું એક જ બળ ગણવાનું છે. બે બળોનો સરવાળો કરીને ચોખ્ખું પરિણામી બળ શૂન્ય થાય છે, એમ કહેવું ભૂલ ભરેલું છે. કેમ કે તમે જો તો હું એમ કહું છું કે કોઈ એક જ પદાર્થ ગતિ કરી રહ્યો છે, બીજો પદાર્થ તો સ્થિર છે, તો બળ એક જ વડે લાગેલું હશે ને, બરાબર. બે વડે લાગેલું હશે નહીં. કેમ કે તમને એક માટે જ ગતિ મળે છે અને બીજા માટે તો ગતિ મળતી નથી. એટલે એકનો પ્રવેગ શું હશે? શૂન્ય, બરાબર છે. તો એના માટે તમને કોઈ બળ મળતું હશે નહીં. એટલે તમને અહીંયા એવું કીધું છે. જો કે બે પદાર્થોનું સમગ્રપણે એક તંત્ર વિચારતા હોઈએ તો એફ એ બી અને એફ બી એ પ્લસ બી તંત્રના આંતરિક બળો છે, તેમનો સરવાળો થઈને શૂન્ય બળ બને છે. હું તમને એમ કહેતો હોય કે બે પદાર્થો જે છે એ અને બી, એ બંને એક સાથે ગતિ કરી રહ્યા છે તંત્ર બનીને. એટલે કે તે બંનેને તમે જોડી દો, બરાબર છે, અને પછી તેને ગતિ કરાવો, તો એ દરમિયાન તમે જે કાંઈ બળ લગાડો છો, બરાબર, હું કોઈ એક જ પદાર્થને બળ લગાડું, ધારો કે આપણે તે ડ્રો કરીએ. અહીંયા હું તમને એમ કહું કે આ કોઈ આ કોઈ એ છે અને આપણે અન્ય કોઈ બી લઈએ, આ બી છે. જો હવે આ તંત્ર બની ગયું, કેમ કે બંને સાથે છે એકદમ. હવે હું અહીંયાથી આવી રીતે કોઈ બળ લગાડું છું એટલે શું થશે? બંને ગતિ કરશે એક સાથે. હવે આ ગતિ જે છે એ આખી તંત્રની ગતિ થશે. તો જુઓ તો તમે તો અહીંયા કોના પર બળ લગાડો છો? તો કે માત્ર આના પર બળ લગાડો છો, બરાબર છે. તો એના પર બળ લગાડો છો તેમ છતાં ગતિ તો તંત્રની થઈ ને. તો આના પર લગાડેલું બળ જે છે તે કોના પર લાગતું હશે? તો કે જો હું એને એ કહેતો હોય આ બ્લોકને, અને આ બ્લોકને હું બી કહેતો હોઉં, બરાબર છે, તો તમે એ પર બળ લગાડો છો પણ એ બળ બી પર પણ લાગતું હશે. તો એવી જ રીતે બી પણ એ પર બળ લગાડતો હશે ને, તો સામસામું બળ એ શું થઈ જતું હશે? આંતરિક બળ શૂન્ય થઈ જતું હશે. એટલે માત્ર તમને અસર કેની જોવા મળે છે? તો કે તમે જે કાંઈ અહીંયા બાહ્ય બળ જે એફ લગાડેલું છે ને, બરાબર છે, તેની જ તમને અસર જોવા મળતી હોય છે. ને એ તે બળની અસર હેઠળ જ
તે બંને બ્લોક જે છે તે એક તંત્ર બનાવીને આ તરફ ગતિ કરતા હોય છે, જેની તમારે ખાસ નોંધ લેવી. તો આમ પદાર્થમાં અથવા કણોના તંત્રમાં આંતરિક બળોની જોડ નાબૂદ થાય છે. આ મહત્વની હકીકતને લીધે ગતિનો બીજો નિયમ પદાર્થ અથવા કણોના તંત્ર પર પણ લાગુ પાડી શકાય છે. એટલે કે કોઈ પણ પદાર્થ હશે, બરાબર છે, તેની ગતિ થતી હશે તો એ જે તે બાહ્ય બળની અસર હેઠળ જ થતી હશે. આપણે હંમેશા આંતરિક બળોને ધ્યાનમાં લેશું નહીં, કેમ કે આંતરિક બળો જે છે, બરાબર છે, તે નાબૂદ થઈ જતા હોય છે. અને કેમ નાબૂદ થઈ જતા હોય છે કોઈ પણ તંત્રમાં, બરાબર છે, તે જ્યારે આપણે દ્રઢ પદાર્થની ગતિ માટેની ચાક ગતિ સમજીશું, એટલે કે 7મું પ્રકરણ સમજીશું, ત્યારે આપણે વિગતે અભ્યાસ કરવાના છીએ. તો ત્યારે આપણે તે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો અભ્યાસ આપણો પૂર્ણ થયો. તો ન્યૂટનના ગતિના નિયમમાં તમારે શું યાદ રાખવાનું છે? તો કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. અને ખાસ તો જે તમને અહીંયા સરળ ભાષામાં કીધું ને કે બળો હંમેશા જોડમાં જ લાગે છે. એ પદાર્થ પર બી વડે લાગતું બળ બી પદાર્થ પર એ વડે લાગતા બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. તે શું છે? આપણો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, બરાબર, જે તમારે ખાસ યાદ રાખવું. અને અન્ય વસ્તુ એક એ યાદ રાખવી કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જે છે ને, બરાબર, એ બંને એક સાથે જ લાગતા હોય એક જ સમયે, બરાબર છે. કોઈ પહેલાં લાગે અને તેની પ્રતિક્રિયા તમને તેની પછી મળતી હોય છે, તેવું હોતું નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમને ઉદાહરણ એક આપેલું છે, જે છે ઉદાહરણ 5.5, જે પણ તમારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલું છે, જે હવે પછીના લેક્ચરમાં આપણે જોવાના છીએ. અને સાથે સાથે આપણે વેગમાન સંરક્ષણ અને કણનું સંતુલનનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ. તો જે આપણે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. અને આ લેક્ચરમાં આપણે જે કાંઈ અભ્યાસ કર્યા છીએ તે મેં તમને કીધું કે તમારે પરીક્ષાની દ્રષ્ટિએ કંઈ તૈયાર કરવાની જરૂર નથી, પરંતુ ન્યૂટનનો ગતિનો જો નિયમ શું છે તેનો તમને ખ્યાલ હોવો જરૂરી છે. અને તેમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જે છે તે એક સાથે લાગતા હોય છે, જેની તમારે ખાસ નોંધ લેવી. ત્યારબાદ આપણે આઘાતનો અભ્યાસ કર્યો, તેમાં પણ મેં તમને હમણાં જ કીધું અગાઉ તે મુજબ કે આઘાત બરાબર શું થશે? તો કે બળ ગુણ્યા સમયગાળો, અને આઘાત બરાબર વેગમાનમાં ફેરફાર. તમને જો ક્યાંય આઘાત શોધવાનું કીધેલું હોય અને બળ આપેલું હોય તો તમે બળ ગુણ્યા સમયગાળો કરી શકો. અથવા તો તમને વેગમાન મળે એમ છે, બરાબર, અંતિમ ને પ્રારંભિક, તો વેગમાનનો ફેરફાર શોધી લ્યો અને જેટલો વેગમાનમાં ફેરફાર થાય તેટલો જ આઘાત હોઈ શકે, બરાબર છે. અને જે આઘાત આપણે જે સમજ્યા તેમાં પણ મેં તમને કીધેલું કે તમે કોઈ દડાને દિવાલ તરફ ફેંકો છો તો દડો જે છે તે દિવાલ સાથે અથડાઈને તમે જેટલી ઝડપે ફેંકેલો છે તેટલી જ ઝડપે પરત ફરે છે. એટલે કે તેનું વેગમાન બદલાતું નથી, પરંતુ વેગમાનની દિશા બદલાય, એટલે કે મૂલ્ય નથી બદલાતું, જો માત્ર દિશા બદલાય છે. તો તમે જે દિશામાં એને ફેંકેલો, બરાબર છે, એ દિશાનું એને વેગમાન શું કરી દીધું? 0. અને વિરુદ્ધ દિશામાં તમને વેગમાન આપ્યું તો એને બળ જે છે તે ઘણા મોટા પ્રમાણમાં લગાડેલું છે. અને જે સંપર્ક સમય છે, એટલે કે દડો તો દિવાલ સાથે સંપર્કમાં અતિ સૂક્ષ્મ સમય માટે આવે છે, તો એ જે સૂક્ષ્મ સમયગાળામાં જે કાંઈ બળ લાગતું હોય છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? આઘાત કહેતા હોઈએ છીએ. અને પછી આ જે ઉદાહરણ 5.2, 5.3 અને 5.4નો આપણે અભ્યાસ કર્યો, તે ઉદાહરણો પણ તમારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આજના લેક્ચરમાં માત્ર આઘાત કોને કહેવાય, બરાબર છે, અથવા તો કે આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો અને આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર અને ન્યૂટનના ગતિના ત્રીજો નિયમ શું છે અને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જે છે તે એક જ સમયે લાગતા હોય છે, જે બંને બળો માટે જ પ્રયોગ કરવામાં આવેલા છે, બરાબર છે. એમાં કોઈ એવું નથી કે કોઈ ક્રિયા થતી હશે એ દરમિયાન લાગતું બળ જે છે તેને ક્રિયાબળ કહેવાય ને તેની સામે કોઈ રિએક્શન આવતી હશે એને પ્રતિક્રિયાબળ કહેવાય. એટલે એવું અહીંયા કંઈ છે નહીં, બરાબર. બંને બળ જ છે, જે બંને એક સાથે જ લાગે છે, એક જ સમયે લાગે છે, બરાબર છે. પરંતુ એકને આપણે ક્રિયાબળ કહેતા હોય તો અન્યને આપણે શું કહેતા હોઈએ છીએ? પ્રતિક્રિયાબળ, બરાબર. એટલું જ છે, એમાં બીજું કંઈ તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. અને પરીક્ષાની દ્રષ્ટિએ તમારે આ ટોપિકો જે છે તે તમારે તૈયાર કરવાની જરૂર નથી, પરંતુ સમજવાની જરૂર હતી, જે આપણે સમજ્યા. અને આમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.